વડોદરા શહેરના રસ્તાઓને ટ્રાફિક મુક્ત કરવા અને દબાણો હટાવવાની કામગીરી વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ એક અત્યંત મહત્વપૂર્ણ અને વેપારલક્ષી અભિગમ અપનાવ્યો છે. પાલિકા હવે માત્ર દબાણ હટાવવા પર જ નહીં પરંતુ શહેરને સિસ્ટમેટિક બનાવવા માટે નવી પોલિસીઓ પર કામ કરી રહી છે. સામાન્ય રીતે દબાણ હટાવવાની કામગીરીમાં નાના વેપારીઓ અને લારી ગલ્લા ધારકોના રોજગાર છીનવાઈ જવાનો ડર રહેતો હોય છે, પરંતુ કમિશનરના નવા અભિગમ મુજબ પાલિકાનો હેતુ કોઈના ધંધા રોજગાર બંધ કરવાનો નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રોડ ઉપરના દબાણ અને પાર્કિંગને એવી રીતે ગોઠવવાનો છે કે જેથી રસ્તાઓ પર ટ્રાફિક ન થાય અને વેપારીઓ પણ પોતાનું કામ શાંતિથી કરી શકે. એવરી મંડે વિલ બી કોન્સ્ટન્ટલી ફોર સ્વચ્છતા અને એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ માટે જ અમે અલગથી જ મિટિંગ કરીશું. ટ્યુઝડે રિવ્યુ મિટિંગ જનરલ ડિપાર્ટમેન્ટ્સ માટે રહેશે. સોમવાર વી વિલ ફોકસ ફોર ક્લેનલીનેસ ડ્રાઈવ્સ. અને આપણા ક્લેનલીનેસ ડ્રાઈવ્સ ખાલી સ્વચ્છતા માટે અને દબાણ ફ્રી માટે પણ નથી. જે લોકોનું ધંધા રોજગાર ચાલે છે એને બંધ કરવાની ઈચ્છા નથી, એને રેગ્યુલરાઇઝ કરીને અલગ અલગ ઝોન્સમાં ડેડિકેટેડ એરિયાઝમાં કરવા માટે અમારી રિક્વેસ્ટ છે. અત્યારે એક સિસ્ટમ કરવાની જરૂરિયાત છે. આડેધડ જે લગામાં ચાલે છે, રોડ ઉપર દબાણ છે, પાર્કિંગ ઇલીગલ થાય છે, બધાને સિસ્ટમેટિક કરવા માટે જ કરી રહ્યા છે. એટલે પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી, આ બધા ઉપર ફોકસ ચાલી રહી છે. આવનારા દિવસોમાં પોલિસીસ બની જાય. અર્બન ગ્રીનિંગ પોલિસી પણ લીધેલા છે, જીએસ મેપિંગનું પણ અમે કરી રહ્યા છે. સો વી વોન્ટ અ સિસ્ટમેટિક ફ્રેમવર્ક જેથી કરીને સિટી ચાલે. અને ઇનિશિયલ થોડુંક આનું રેઝિસ્ટન્સ તો રહેવાની છે દરેક કામમાં, પણ સ્લોલી થિંગ્સ વિલ બી ઇન પ્લેસ. એ દિશામાં સિટીને સારું કરવા માટે જે પણ પગલાઓ લેવાના છે એ ચૂંટેલા પાક અને પદાધિકારી સાથે ચર્ચા કરીને અમે તમામ પોલિસીસને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ.